રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રોડ અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઈને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે। જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા અલ્પેશ સાધરિયાએ જણાવ્યું હતું કે સરકારના વિકાસના વચનો ફક્ત કાગળ સુધી જ મર્યાદિત છે, જ્યારે પ્રજા હકીકતમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રૂડા હેઠળ આવતા જ ગામડાઓ સાત હનુમાન તેમજ સોખડા ચોકડી વડાળી તેમજ વડાળી ત્રંબા તેમજ રાજકોટ લાંબાશ્રી તેમજ કાળીપાટ તેમજ લાપસરી તેમજ નવો 150 ફૂટ રિંગ રોડ તેમજ કોઠારિયા રોડ તેમજ જશવંતપુર તેમજ વેજા તેમજ જામનગરથી માર્ગ કુવાડિયા મહેડા માંડા ડુંગર હરિપાળ તેમજ માલિયાસણ તેમજ સોખડા આજુબાજુ બેડી ગામ તેમજ આણંદપર નવા ગામ સહિતના મુખ્ય સમસ્યાઓ માર્ગ પર 2-3 ફૂટના ખાડાઓ અને વાહનોને નુકસાન, બાળકો જોખમને લઈને સ્કૂલે જાય છે। રાત્રે અંધકારમાં સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે અકસ્માતો તેમજ અસુરક્ષા તેમજ સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં હોવાથી મહિલાઓ અને વૃદ્ધોને યાત્રામાં મુશ્કેલી પડી રહી, દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં પણ અડચણ ઊભી થઈ છે। આવતા તમામ ગામોમાં જ્યાં સ્ટ્રીટ લાઇટ નથી ત્યાં જરૂરિયાત રહેતી નવી સ્ટ્રીટ લાઇટ લગાવી તેમજ લાઇટ હાજર છે ત્યાં બંધ છે તેને ખરાબ છે તે રિપેરિંગ કરવામાં આવે તેવું જણાવ્યું હતું। જિલ્લા યુથ કોંગ્રેસ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તાત્કાલિક રોડ સમારકામ તેમજ સ્ટ્રીટ લાઇટ કાર્ય શરૂ કરવામાં આવે, નહીં તો પ્રજા સાથે મળીને કાયદેસર આંદોલન કરવા મજબૂર થશે। જે.કે. સિંહ ગુજરાતી સાથે ચેતન સોલંકી સાથે સંજીવ ભોજાણી, રાજકોટ। રોડ રસ્તાની વાત છે તો રોડ રસ્તા દરેક રોડ રસ્તા છે સપોઝ રોડાની અંદર 48 ગામ છે તો બધા જ રોડ રસ્તા રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળમાં નથી। રોડમાં અલગ અલગ સપોઝ આરએનબી પંચાયતના અમુક રોડ છે, આરએનબી સ્ટેટના અમુક રોડ છે, અમુક નેશનલ હાઈવેના રોડ છે, અમુક રૂડાના રિંગ રોડ 2 છે એ રૂડાએ બનાવે, કારણ કે જે ઓથોરિટી રોડ બનાવતી હોય છે એ ઓથોરિટીને રિપેરિંગની જવાબદારી છે। રિંગ રોડ 2 છે એ રૂડાએ બનાવે। રિંગ રોડ 2 ની અંદર અત્યારે સપોઝ કોરાટ ચોકથી લઈ અને ભાવનગર રોડ સુધીનું કામ અમે શરૂ કરાવી દીધું રિપેરિંગ સાથે। બીજી એમની રજૂઆત એવી હતી કે સ્ટ્રીટ લાઇટ મળતી નથી અથવા સ્ટ્રીટ લાઇટ નથી, તો સ્ટ્રીટ લાઇટની અંદર લાઇટ વેરો જે ઉઘરાવે છે એ પંચાયત બોડી ઉઘરાવે છે। જે ઓથોરિટીઝ જે વેરો ઉઘરાવતી હોય છે સુવિધા પ્રોવાઈડ કરવાની જવાબદારી જે તે એમની હોય છે, છતાં અમને એવું ધ્યાનમાં આવે છે કે ભાઈ આ ગામની અંદર આવી જરૂરિયાત છે તો અમે બનતા પ્રયત્ન કરીને, કારણ કે ગયા વર્ષની અંદર જ અમે લગભગ દરેક ગામની અંદર 25 કે 30 કે 50 કે 60 લાઇટો અમે દરેક ગામ વાઇઝ ગામની સાઇઝ પ્રમાણે વસ્તી પ્રમાણે અમે લાઇટો આપેલી છે। સાહેબ માંડા ડુંગર વિસ્તાર છે આપણામાં આવે છે કે માંડા ડુંગર છે એ ગામનો વિસ્તાર છે, જિલ્લાની અંદર તો એ ગામ 48 ગામ આવે છે, હું એગ્રી 48 ગામ આવે, પણ જે માંડા ડુંગરની અંદર અહીંયા રજૂઆતો 2-3 વાર આવી। માંડા ડુંગરની અંદર અમે ત્યાં મેટલિંગનું કામ મતલબ મોરમ નખાવીને કામ, કારણ કે રજૂઆતો ઘણી બધી આવેલી હતી એટલે અમે એ કરાવ્યું સાથે ત્યાં સીસીનું પણ ટેન્ડર એપ્રુવ થઈ ગયું છે, એ કામ પણ નજીક રૂરા વિસ્તારના મોટા ભાગના ગામડામાં રસ્તા ધોવાઈ ગયા, ક્યાં સુધીમાં શરૂ કરશો કામ અને એ લોકોની પ્રાથમિક સુવિધાઓની પણ માંગ છે ક્યાં સુધી? જે ગામથી ગામને જોડતા રસ્તા હશે એ આરએનબી પંચાયતના રસ્તા છે, કારણ કે એમણે બનાવેલા છે। રૂડાએ જે બધા જ રસ્તા રૂડાએ બનાવેલા નથી, જે રસ્તા રૂડાએ બનાવેલા છે એ બધા જ અમે કામગીરી અત્યારે શરૂ કરી દીધી। જ્યાં જ્યાં તૂટેલા છે કે ખાડા પડેલા છે એ કામગીરી અમે શરૂ કરાવી। સાહેબ આ લોકોની માંગ છે કે તમે અત્યારે સ્થળ ઉપર આવો તો તમે આપ જાશો કે શું કરશો? એ માંગણી એમની છે, અમે પછી જોઈ લેશું એ જયલુસને સાહેબ એક વખત આવો તો ખ્યાલ આવે તમને કે કેવાની રસ્તા છે, તમને ખ્યાલ આવે। નો તો મુદ્દો લઈને આયા તમારી પાસે અમારી બાઈટ પૂરી થઈ જવા દો ભાઈ, પછી હા સાહેબ બોલો। એટલે અમે આ ત્યાં સુધીમાં વિઝિટ કરશો એમની રજૂઆત છે, અમે નજીકના સમયની અંદર એક એક મુદ્દા જે છે એમની છણાવટ કરીને અમે વિઝિટ કરીને જે બને સ્થળ મુલાકાત લેશો ને? એકાદ દિવસ સ્થળ મુલાકાત લ્યો તો ખબર પડશે ને। સ્થળ મુલાકાત લેશું। મેં રિંગ રોડ 2 ની પણ જાતે હું સ્થળ મુલાકાત એક ખાડાની મુલાકાત હું લઉં છું, મને ખ્યાલ છે અને લોકોની હેરાનગતિ થાય છે એ મને ખ્યાલ છે અને હું સમજુ છું। કેટલા ગામડાઓ આવે છે સાહેબ આપણા રૂડાની અંદર 48 ગામ। કેટલા રસ્તા ખરાબ છે ગામડાઓના? ગામડાની અંદર ઇન્ટરનલ ગામથી ગામના રસ્તા છે એ તમારામાં નથી, તમારામાં આવતા હોય એની વાત અમે અમારા રિંગ રોડ 2 છે એ અમે બનાવેલો છે, અને બીજા જે સપોઝ અમુક ઇન્ટરનલ નાના પેચીસ હશે જે અમુક ગામના 500 મીટર કે કિલોમીટરના પેચીસ હોય એ રસ્તા અમે બનાવેલા છે, એમાં અમે 100% સર્વે કરાવી લીધો છે, એમાં કામગીરી પણ અમે શરૂ કરી। કેટલા ખરાબ છે? એમાં મેજર કોઈ એવો ડિફેક્ટ નથી, મેઇન રિંગ રોડનો ડિફેક્ટ છે એ મને ખ્યાલ છે ને એમાં આપણે કામગીરી શરૂ કરી। માંડા વિસ્તારમાં સાહેબ મેટલિંગ થઈ ગઈ એના 3-4 વર્ષ થયા, અત્યારે એ આપણે ખાલી ગાડી લઈને આવો તો તમને પેટમાં